હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય એની વિસ્તારથી ચર્ચા કરી. આજે આપણે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એ તરંગોની લાક્ષણિકતા વિશે સમજીશું. અહીં એક આકૃતિ દર્શાવેલ છે, એને પહેલા સમજી લઈએ. જ્યારે કાલે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ કેવી રીતે ઉદ્ભવે છે એમ કીધું, ત્યારે આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની પ્રસરણની દિશા એ 3 પરસ્પર લંબ રૂપે હોય છે. એનો મતલબ એમ થયો કે અહીં જો આકૃતિની અંદર આપણે જો કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં જો દર્શાવવું હોય તો ધારો કે જો પ્રસરણની દિશા જો ઝેડ અક્ષની દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ એક્સ અક્ષની દિશામાં હશે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા વાય અક્ષની દિશામાં હશે. અને આપણે જાણીએ છીએ કે બદલાતા વિદ્યુત ક્ષેત્ર અને બદલાતા ચુંબકીય ક્ષેત્રને લીધે અહીં વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય છે, જે અહીં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો અહીં સાઇન વક્ર પ્રમાણે સમયના આવર્ત વિધેય તરીકે અહીં આ જે આપણા પાસે વાય અક્ષની દિશામાં એક્સ અક્ષની દિશામાં જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને આ ચુંબકીય ક્ષેત્ર માટે જે વાય અક્ષની જે દિશા છે એમાં ચુંબકીય ક્ષેત્ર બી દર્શાવેલ છે. અને બંને વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બંને એકબીજાને લંબ રૂપે રહી અને પ્રસરણ દિશાને પણ લંબ રૂપે રહી અને અહીં ડોલનો કરે છે. તો જો વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા 1 કહીએ તો વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અને પ્રસરણની દિશાને લંબ રૂપે હોય છે. તમે અહીં જોઈ શકો છો. અહીં જો આ ઈ અને આ બી હોય તો આ પ્રસરણની દિશા પણ ઝેડ અક્ષની દિશામાં, જે માટે ઈ બી અને પ્રસરણની દિશા 3 પરસ્પર લંબ રૂપે છે. હવે આપણે જ્યારે કેપેસિટરની ચાર્જિંગની પ્રક્રિયા જોઈ તો આપણે જોયું કે જે પ્લેટ હતી, કેપેસિટરની જે પ્લેટ છે એ પ્લેટને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર હોય છે અને જે સ્થાનાંતર પ્રવાહ જે આપણે ના લીધે જે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર જે વર્તુળાકાર જે લૂપ હતું એ લૂપના પરિઘને સમાંતર, એટલે કે આ જે કેપેસિટર હતું એ કેપેસિટરની પ્લેટની જે દિશા છે એ પ્લેટની દિશામાં હોય. આમ અહીં પણ આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને ચુંબકીય ક્ષેત્ર બી એ પરસ્પર લંબ દિશામાં હોય છે. ધારો કે સમતલ વિદ્યુત ચુંબકીય તરંગો એ ઝેડ અક્ષની દિશામાં પ્રસરે છે અને આગળ આપણે જોયું તે પ્રમાણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ અક્ષની દિશામાં છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રનો જે ઈએક્સ ઘટક છે એ એક્સ અક્ષની દિશામાં છે અને તે આપેલ સમયે એ ઝેડ અક્ષ સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. આપણે આગળની આકૃતિ જોઈ, એ આગળની આકૃતિમાં જોયું કે વિદ્યુત ક્ષેત્રનો જે ઈએક્સ ઘટક છે એ એક્સ અક્ષની દિશામાં છે અને તે જે આપેલ સમય હોય એ સમય પ્રમાણે ઝેડ અક્ષ સાથે સાઇન વિધેય
અનુસાર બદલાય છે. અને એ જ રીતે આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્રનો જે બી વાય ઘટક, કારણ કે ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે માટે એનો બી વાય જે ઘટક છે એ વાય અક્ષની દિશામાં છે, અને તે પણ જે આપેલ સમય છે એ આપેલ સમયે ઝેડ અક્ષ સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે, જે બંને આકૃતિઓ આપણે અહીં ઉપર જોઈ. અને આપણે જોયું કે બંને એકી સાથે પરસ્પર લંબ રહીને, કારણ કે EX અને BY એ પરસ્પર લંબ થશે, કારણ કે EX ની દિશા એ એક્સ અક્ષની દિશા છે અને BY ની દિશા એ વાય અક્ષની દિશા, માટે એક્સ અને વાય પરસ્પર લંબ છે માટે EX અને BY પણ પરસ્પર લંબ રૂપે રહી અને ગતિ ડોલનો કરે છે. અને એના લીધે જે સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ છે તે ઝેડ દિશામાં પ્રસરે છે એમ કહી શકાય. હવે અહીં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે EX અને BX એકબીજાને અને પ્રસરણ દિશા ઝેડ ને લંબ રૂપે છે. તો EX અને BY ને આપણે નીચે મુજબ અહીં લખી શકાય. ધારો કે કેવું હોય તો EX બરાબર E0, જ્યાં E0 એ મહત્તમ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું છે અને સાઇન KZ માઇનસ ઓમેગા ટી થશે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનો BY ઘટક ઇઝ ઇક્વલ ટુ અહીં B0, જે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય સાઇન KZ માઇનસ ઓમેગા ટી થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ EX I કેરેટ પ્લસ EY J કેરેટ પ્લસ EZ K કેરેટ થશે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા એ એક્સ અક્ષની દિશામાં છે અને તેથી જે વિદ્યુત ક્ષેત્ર છે એના EY ઘટક અને EZ ઘટક શૂન્ય થશે. માટે સદિશ E બરાબર અહીં EX ની આપણે કિંમત મૂકી દઈએ તો E0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી I કેરેટ પ્લસ 0 J કેરેટ પ્લસ 0 J કેરેટ પ્લસ 0 K કેરેટ થશે. તો અહીં આપણા પાસે આ જે બે કિંમતો છે એ EY ઇઝ ઇક્વલ ટુ 0 અને EZ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ. માટે અહીં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી ઇન્ટુ I કેરેટ જેટલું થશે, જ્યાં I કેરેટ એ એકમ સદિશ છે માટે આપણે કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ એક્સ અક્ષની દિશામાં છે. તો આ સમીકરણ 1 થયું. હવે સદિશ B બરાબર BX I કેરેટ પ્લસ BY J કેરેટ પ્લસ BZ K કેરેટ. પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્રનો જે BY ઘટક છે એ વાય અક્ષની દિશામાં છે માટે અહીં આપણા પાસે BX અને BZ એ શૂન્ય થશે. માટે B ઇઝ ઇક્વલ ટુ અહીં 0 I કેરેટ પ્લસ BY J કેરેટ પ્લસ 0 K કેરેટ થશે. હવે આ બંને પદો 0 છે એટલે કેન્સલ આઉટ થશે. માટે સદિશ B ઇઝ ઇક્વલ ટુ BY J કેરેટ થશે. હવે BY ની કિંમત આપણે મૂકી દઈએ. માટે B સદિશ B ઇઝ ઇક્વલ ટુ અહીં B0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી અને J કેરેટ થશે, જ્યાં J કેરેટ એ વાય અક્ષની દિશામાં એકમ સદિશ છે અને એના ઉપરથી આપણે કહી શકાય કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ વાય અક્ષની દિશામાં છે. હવે અહીં જે E0 છે એ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય છે, અથવા તો આપણે એનો કંપ વિસ્તાર પણ કહી શકાય.
અને B0 એ ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય છે અથવા તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર છે એમ પણ કહી શકાય. અહીં બંને પદોમાં જે કે છે એ કે એટલે તરંગ સદિશ કહેવાય અથવા તો એને પ્રસરણ સદિશ પણ કહી શકાય. માટે અહીં k ઇઝ ઇક્વલ ટુ 2π/λ જે પ્રસરણની દિશા સૂચવે છે. આપણે તરંગ સદિશની જે ચર્ચાઓ છે એ ધોરણ 11 ની અંદર તરંગના ચેપ્ટરમાં વિસ્તારથી કરેલ છે. એ જ રીતે અહીં બંને પદોમાં અહીં કે છે. હવે બંને પદોમાં અહીં તમે જોઈ શકો છો કે ઓમેગા અને ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ છે. અને જો કોણીય આવૃત્તિ હોય તો અહીં આપણે ઓમેગા અને કે વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે ω/k ઇઝ ઇક્વલ ટુ તરંગ ઝડપ કહેવાય. એટલે આ જે પદ છે એ પદ આપણે જે 11 સાયન્સની અંદર મેળવેલ પણ છે કે તરંગ ઝડપ બરાબર ω/k થાય. હવે જો આ ઝડપ જે છે એ જો શૂન્યાવકાશની અંદર હોય તો વિદ્યુત ચુંબકીય તરંગ માટે જો વાત કરવી હોય માટે આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય ω/k ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એની ઝડપ. અને આપણે જાણીએ છીએ કે એની ઝડપ એ પ્રકાશના વેગ જેટલી હોય, એના ઝડપ જેટલી હોય અને તે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીં c × k થશે. આ k છે તે અહીં c સાથે ગુણાઈ જશે. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે જાણીએ છીએ 2πf અને k ની કિંમત આપણે ઉપર જોયું તે પ્રમાણે k ઇઝ ઇક્વલ ટુ 2π/λ જે અહીં ઉમેરી દઈએ. બીજી એક વાત અહીં કરી દઈએ કે જે f જે છે એ f એને ન્યુ પણ લખી શકાય બરાબર વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કહેવાશે. હવે અહીં આ જે કિંમત ઉમેરી દીધી તો અહીં 2π અને આ 2π છે એ કેન્સલ આઉટ થશે. માટે f ઇઝ ઇક્વલ ટુ અહીં c/λ થશે. માટે અહીં c ઇઝ ઇક્વલ ટુ f⁻ છે. તમે જોઈ શકો છો અહીં જે તરંગના વેગનું જે અથવા તરંગ ઝડપનું જે સમીકરણ છે તેના જેવું જ સમીકરણ જે છે, પરંતુ અહીં વિદ્યુત ચુંબકીય તરંગ છે એની ઝડપ એ પ્રકાશની ઝડપ જેટલી હોય અને એટલા માટે અહીં જે સમીકરણ મળે છે એ c ઇઝ ઇક્વલ ટુ f⁻ જેટલું હશે. હવે લાક્ષણિકતા નંબર 2 જો કહીએ તો શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે એ c ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 × ε0 વડે પણ મેળવી શકાય. જ્યાં આપણે જાણીએ છીએ μ0 એટલે શૂન્યાવકાશની પરમિયાબિલિટી અને ε0 ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે જો આપણે આ μ0 અને ε0 ની જો કિંમત અહીં આ સૂત્રમાં મૂકી દઈએ તો એ કિંમત ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલું મળે છે. અને માટે આપણે એમ કહી શકાય કે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ c ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 × ε0 ના સૂત્ર ઉપરથી પણ મેળવી શકાય છે. હવે માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ. શૂન્યાવકાશમાં તો આપણે કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 × ε0 સૂત્ર પરથી મેળવી શકાય. પરંતુ જો માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ મેળવવો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. v ઇઝ ઇક્વલ ટુ
1 divided by under root mu into એપ્સાઇલોન. હવે જે સાપેક્ષ પરમિએબિલિટી છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ. મ્યુ બાય મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર લખાશે, જ્યાં મ્યુ આર એ સાપેક્ષ પરમિએબિલિટી એ કહેવાશે. માટે જો મ્યુને જો સૂત્ર કરતા કરીએ તો માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં મ્યુ 0 ઇન્ટુ એપ્સાઇલોન આર થશે. એ જ રીતે જો આપણે એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 લખીએ તો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ આપણે કે લખી શકાય. અહીં એપ્સાઇલોન આરનો મતલબ સાપેક્ષ પરમિટિવિટી બોલી શકાય, અને જે અહીં કે છે સાપેક્ષ પરમિટિવિટીનો જ મતલબ થાય ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, એટલે કે અચળાંક. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીં એપ્સાઇલોન 0 ઇન્ટુ એપ્સાઇલોન આર થશે. માટે અહીં જોઈ શકાય છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને મ્યુ 0 એપ્સાઇલોન આર મળે છે, અને એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એપ્સાઇલોન આર મળે છે. તો આ જે કિંમત છે એ કિંમત અહીં જો ઉમેરી દઈએ તો માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ v ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય અંડર રૂટ અહીં મ્યુ 0 ઇન્ટુ એપ્સાઇલોન આર, સોરી મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર, આ મ્યુની કિંમત મૂકી, અને અહીં એપ્સાઇલોનની કિંમત એપ્સાઇલોન 0 ઇન્ટુ એપ્સાઇલોન આર થશે. હવે આ મ્યુ 0 અને આ એપ્સાઇલોન 0 છે એને સાથે લખી દઈએ, અને આ મ્યુ આર અને આ મ્યુ એપ્સાઇલોન આર એને સાથે લખી દઈએ. સો v ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય અંડર રૂટ મ્યુ 0 ઇન્ટુ એપ્સાઇલોન 0 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર. પરંતુ અહીં 1 ડિવાઇડેડ બાય અંડર રૂટ મ્યુ 0 ઇન્ટુ એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ સી છે. માટે v ઇઝ ઇક્વલ ટુ આ જે પદ જે છે એ પદ માટે આપણે અહીં સી લખાશે. સો અહીં આ પદની જગ્યા પર સી, અને ડિવાઇડેડ બાય આ નીચે છેદમાં જે પદ છે તેમનું તેમ રહેશે, અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર થશે. માટે હવે આ વી છે તેને અહીં આપણે છેદમાં લઈએ, અને આ પદ છે તેને અહીં ઉપર ડાબી બાજુ લઈ જઈએ તો સી બાય વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર થશે. જ્યાં આપણે એમ કહી શકાય કે સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ, અને વી એટલે માધ્યમમાં જે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ થશે. આમ સી બાય વી ઇઝ ઇક્વલ ટુ આપણે માધ્યમનો વક્રીભવનાંક લખી શકાય, અને માધ્યમનો વક્રીભવનાંક n ઇઝ ઇક્વલ ટુ સી બાય વી થશે. માટે સી બાય વી ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે જોઈ શકાય છે કે મ્યુ અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર થશે. માટે અહીં માધ્યમનો જે વક્રીભવનાંક છે એ n ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ અહીં મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર થશે. આના બદલે આપણે આમ પણ લખી શકીએ કે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ અહીં કે પણ આપણે લખી શકાય, કારણ કે મ્યુ આર એટલે સાપેક્ષ પરમિટિવિટી, જેને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહીએ છીએ, માટે અહીં કે પણ લખી શકાય. આમ અહીં માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ v ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર, અથવા તો અહીં પણ આપણે અહીંયા કેપિટલ કે લખી શકાય, ડાઇલેક્ટ્રિક અચળાંક, અને માધ્યમનો વક્રીભવનાંક n બરાબર અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર, અથવા તો n ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે લખી શકાય. હવે
આ જોઈ શકો છો n ઇઝ ઇક્વલ ટુ √μr ઇન્ટુ k. હવે લાક્ષણિકતા નંબર 3 કે જો વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો E હોય અને જો ચુંબકીય ક્ષેત્રનું જો મૂલ્ય B હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો જે સંબંધ છે એ વિદ્યુત ચુંબકીય તરંગમાં આ નીચેના સૂત્ર પ્રમાણે લખી શકાય, જે અહીં E/B = C હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે એનો ગુણોત્તર એ અહીં વિદ્યુત ચુંબકીય તરંગ છે એની ઝડપ જેટલો હોય છે. લાક્ષણિકતા નંબર 4 જોઈએ કે મુક્ત અવકાશ જો હોય એટલે કે શૂન્ય અવકાશ હોય તો જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્ર અને જે ચુંબકીય ક્ષેત્રના ડોલનો પોતાની જાતે જ એ ચાલુ રહે છે. એટલે કે જે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર છે એના ડોલનો માટે કોઈ પણ દ્રવ્ય માધ્યમની જરૂરિયાત નથી. આપણે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો નું ઉત્પાદનની વાતો કરી હતી ત્યારે પણ આપણે કીધું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો એ મુક્ત અવકાશ અથવા તો આપણે કહેવાય કે શૂન્ય અવકાશમાં એ એના જે સદિશો છે એટલે કે વિદ્યુત ક્ષેત્રના સદિશ અને ચુંબકીય ક્ષેત્રના જે સદિશો છે એના ડોલનો થાય છે અને એના માટે કોઈ પણ દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે જો કોઈ તરંગને પ્રસરણ પામવું હોય તો તેના માટે કોઈ એક માધ્યમની જરૂર પડે છે. દાખલા તરીકે જો કેવું હોય તો દોરીમાં પ્રસરતા છે, પાણીમાં પ્રસરતા તરંગો છે, ધ્વનિના તરંગો છે, તો એ બધા જે તરંગો છે એને પ્રસરવા માટે કોઈ એક દ્રવ્ય માધ્યમની જરૂરિયાત પડે છે. પરંતુ અહીં વિદ્યુત ચુંબકીય તરંગોમાં જે વિદ્યુત ક્ષેત્ર ના સદિશ E અને ચુંબકીય ક્ષેત્રના સદિશ B ના ડોલનોને પ્રસરવા માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર પડતી નથી. માટે એમ કહી શકાય કે અહીં વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે કોઈ ભૌતિક માધ્યમની જરૂર નથી અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનો શૂન્ય અવકાશમાં પણ સતત ચાલુ રહે છે. હવે લાક્ષણિકતા નંબર 5 જે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત અને બિન યાંત્રિક તરંગો છે. અહીં આ જે બંને બાબતો છે એ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ એક વાત ફરીથી સમજી લઈએ. અહીં બિન યાંત્રિક છે એનો અર્થ આપણે જે ચોથી લાક્ષણિકતા જે છે એમાં જોયું કે આપણે કીધું કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુતમાં જે વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને ચુંબકીય ક્ષેત્ર સદિશ જે B છે એના ડોલનોને એ માધ્યમમાં પ્રસરવા માટે એટલે કે એ ડોલનો થવા માટે કોઈ ભૌતિક માધ્યમની જરૂર પડતી નથી અને એટલા માટે એને આપણે બિન યાંત્રિક તરંગો પણ કહી શકાય. બીજી એક વાત કે વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત તરંગો છે. આપણે જ્યારે લંબગત તરંગની વ્યાખ્યા આપીએ ત્યારે જાણીએ છીએ કે જે માધ્યમમાં જો આપણે કહીએ કે જે માધ્યમના કણોની જે ડોલનો છે તે અને જે તરંગ પ્રસરણ છે એની દિશા પરસ્પર લંબ હોય, તો એ જ રીતે અહીં વિદ્યુત ચુંબકીય તરંગમાં પણ આપણે જાણીએ છીએ કે એને પ્રસરવા માટે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ના ડોલનો થાય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર E ચુંબકીય ક્ષેત્ર B સદિશ
અને એની પ્રસરણની જે દિશા છે એ 3 એકબીજાને લંબ રૂપે હોય છે. આમ જે અહીં જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ લંબગત તરંગો છે એમ આપણે કહી શકાય. બીજી એક વાત કે અહીં લાક્ષણિકતા નંબર 6 જો કહીએ કે મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશમાં જે વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે એ એક અગત્યનો મૂળભૂત અચળાંક છે. અને આ જે વેગ છે એ વેગ આપણે એમ કહી શકાય કે એ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. એનો મતલબ એમ થયો કે એનું કોઈ એક જ મૂલ્ય છે અને તે અહીં આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એનો વેગનું જે મૂલ્ય છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ જે પ્રકાશના વેગ જેટલું છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે આ જે વેગ છે એનો ઉપયોગ જે લંબાઈના પ્રમાણિત એકમ, લંબાઈ જે ભૌતિક રાશિ છે એનું જે પ્રમાણિત એકમ એના મીટરની વ્યાખ્યા આપવા માટે આ વેગ છે એનો ઉપયોગ કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે પ્રકાશે શૂન્ય અવકાશમાં જ્યારે 1/c એટલે કે is equal to 1/2.99792458 into 10⁸. આપણે અહીં is approximately equal to 3 into 10⁸ લખીએ છીએ. જે કિંમત આપેલ છે કે જ્યારે પ્રકાશ શૂન્ય અવકાશમાં 1/c સેકન્ડ જેટલા સમયમાં જે અંતર કાપે છે એને આપણે 1 મીટર કહીએ છીએ. એનો મતલબ કે અહીં વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે એ વેગનો ઉપયોગ જે લંબાઈ છે એનો પ્રમાણિત એકમ જે મીટર છે એની વ્યાખ્યા આપવા માટે થાય છે. એની લાક્ષણિકતા નંબર જોઈએ તો 7 છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે. આગળ જતા આપણે ધ્રુવીભવનની ઘટનાને એવું ભણીશું, પરંતુ અહીં વિદ્યુત ચુંબકીય તરંગો એ ધ્રુવીભૂત છે અને એ માટે જો જે નાના AM રેડિયોના બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પ્રત્યેના પ્રતિસાદની મદદથી સહેલાઈથી જોઈ શકાય છે. અહીં જે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની જે ઘટના છે જે કોમ્યુનિકેશનના ચેપ્ટરમાં હોય છે એના ઉપરથી આપણે અહીં કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો અહીં ધ્રુવીભૂત હોય છે. એની લાક્ષણિકતા નંબર 8 કે વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જાનું વહન કરે છે. ફરી એકવાર કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું વહન કરે છે. એટલે જ તો આપણે જે સંચાર સ્ટેશનથી રેડિયો અને ટીવી સુધી સંદેશાઓનું વહન થાય છે. એટલે કે આપણે જાણીએ છીએ, ધારો કે આપણે ત્યાં અહીં રેડિયો હોય અથવા તો ટીવી હોય, તો કોઈ એક સ્ટેશનથી કોઈ એક ચેનલ પરથી જ્યારે સિગ્નલ મોકલવામાં આવે છે તો એ જે સિગ્નલ જે છે એ સિગ્નલ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે હોય છે. આમ એનો મતલબ એવો થયો કે અહીં આપણે જે રેડિયો કે ટીવી સુધી જે આપણને સિગ્નલ મળે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે મળતા હોય અને ત્યારે આપણે એમ કહી શકાય કે એ ઉર્જાનું અહીં વહન કરે છે એમ કહી શકાય. આપણે જાણીએ છીએ કે જો વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું વહન કરવા માટે જો આપણે વાતો કરવી હોય તો સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશ ઉર્જાનું વહન. આપણે જાણીએ છીએ કે સૂર્યમાંથી આવતું જે વિકિરણ છે એમાં વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે. આમ જો કહેવું હોય તો એમ કહી શકાય કે સૂર્યથી પૃથ્વી સુધી જે પ્રકાશ ઉર્જાનું જે વહન થાય છે એ
વિદ્યુત ચુંબકીય તરંગોને લીધે થાય છે અને એના લીધે જ પૃથ્વી પર જે જીવન છે તે શક્ય બન્યું છે. તો આમ આપણે કહી શકાય વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જાનું વહન કરતા હોય છે. લાક્ષણિકતા નંબર 9, ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશના ડોલનો સમાન કળામાં હોય છે. આપણે જોયું કે શરૂઆતની અંદર બંને જે તરંગો છે એટલે કે વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના ડોલનો વચ્ચે π/2 રેડિયન એટલે કે બંને વચ્ચે જે કળાનો જે તફાવત છે તે π/2 રેડિયન જેટલો હોય છે. પરંતુ જ્યાંથી આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થતા હોય ત્યાંથી દૂરના વિસ્તારમાં એટલે ઘણા જ મોટા અંતરે આ જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે સદિશ હોય એના જે ડોલનો છે તે સમાન કળામાં હોય છે અને એટલા માટે આપણે એમ કહી શકાય કે એમની વચ્ચે ત્યારે જે દૂરના વિસ્તાર છે ત્યાં જે કળા તફાવત છે તે શૂન્ય હોય છે. લાક્ષણિકતા નંબર 10, ઘણી જ અગત્યની લાક્ષણિકતા છે કારણ કે જ્યારે પણ વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા નક્કી કરવાની હોય તો ત્યારે આપણે આ લાક્ષણિકતાનો ઉપયોગ ઘણીવાર કરીશું. ખૂબ જ અગત્યની લાક્ષણિકતા કહીએ તો એ કે E×B ની દિશા એ વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. આપણે જે આગળ એક આકૃતિ જોઈ એમાં આપણે જોયું કે એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું અને વાય અક્ષની દિશામાં જો આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા હતી અને ઝેડ અક્ષની દિશામાં એ પ્રસરણની દિશા હતી. હવે જો E×B ની દિશા વિચારીએ એટલે કે જમણા હાથના સ્ક્રૂના નિયમનો જો ઉપયોગ કરીએ બરાબર, તો અહીં E×B ની દિશા જો આપણે વિચારીએ તો E થી B તરફ જો આપણે સ્ક્રૂ ઘુમાવીએ તો આપણે જોઈ શકાય કે એક્સ અને વાયના સમતલને લંબ રાખી જો સ્ક્રૂ E થી B તરફ જો આપણે એટલે કે એક્સ ટુ વાય તરફ જો આપણે ઘુમાવીએ તો એ જે સ્ક્રૂ જે દિશામાં જાય એટલે કે એ ઝેડ અક્ષની દિશામાં જાય છે અને એટલા માટે આપણે કહી શકાય કે અહીં વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા એ E×B ની દિશા હોય છે. અને બીજી એક વાત નોંધી દઈએ કે અહીં E×B માં E અને B બંને પરસ્પર લંબ છે અને પ્રસરણની દિશા આ બેને લંબ હોય છે. એટલે એનો મતલબ એમ થયો કે E સદિશ અને B સદિશના જે ડોલનો છે એ પરસ્પર લંબ રહી એ પ્રસરણની દિશાને પણ લંબ રહીને પ્રસરતા હોય છે. એટલે અગત્યની લાક્ષણિકતા આપણે કહી શકાય. તો આ રીતે આપણે પ્રસરણની જે દિશા છે તે નક્કી કરી શકાય છે. લાક્ષણિકતા નંબર 11, લાક્ષણિકતા નંબર જે 11 છે એમાં હર્ટ્ઝે જે પ્રયોગ કીધા હતા એ પ્રયોગ પરથી એમણે તારણો કાઢેલા અને એ તારણો પરથી એમણે દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એનું વિવર્તન પણ થાય છે, એનું વક્રીભવન અને ધ્રુવીભવન પણ અનુભવે છે.